નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। સૌપ્રથમ હવામાનમાં વાત કરીએ તો અંબાલાલ પટેલનું ઠંડી પર મોટું અપડેટ। આ તારીખ પછી ઠંડીમાં થશે ઘટાડો। રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો યથાવત છે। ભારે પવનનો ફૂંકાવાને કારણે સમગ્ર ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું છે। સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં તાપમાનનો પાર સતત ઘટી રહ્યો છે। આજે પણ ફરી એકવાર નલિયામાં 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે। ત્યારે હવે આ બધાની વચ્ચે અંબાલાલ પટેલની રાહતના સમાચાર વડે આગાહી સામે આવી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ઠંડી ઘટવાને લઈને મોટો અપડેટ જણાવ્યું છે કે આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટશે। તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો દેશના 80 કરોડ લોકોને મફત રાશન સાથે મળશે હજાર રૂપિયા। જો તમે ફ્રી રાશનના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે હવે સરકાર રાશન કાર્ડ પર ઘઉં, ચણા, ચોખા જેવી ખાદ્ય ચીજ વસ્તુઓ પર મફત નહીં આપે, પરંતુ પ્રત્યેકને હજાર રૂપિયા આપવાની યોજના બનાવી રહી છે। જો કે આવા લોકોને રકમનો લાભ મળશે જેમણે KYC કરાવ્યું છે। મીડિયા રિપોર્ટ અનુસાર નવા વર્ષ પહેલા આ રકમની પ્રાપ્તિની જાહેરાત થવાની સંભાવના છે। જો કે અત્યાર સુધી માત્ર સૂત્રોને ટાંકીને સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે। સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। તમને જણાવી દઈએ કે વધારાની લાભ યોજનામાં માત્ર BPL કાર્ડ ધારકોને સામેલ કરવાની માહિતી આપી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે એવા પરિવારો છે જેમાં કોઈ કમાનાર નથી, તેમની વાર્ષિક આવક 1 લાખથી ઓછી છે, એવા પરિવારને આ યોજનાનો લાભ મળશે। તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરમાં પત્નીએ જ પતિનું અપહરણ અને હત્યા કરાવી। ગાંધીનગરના કોટેશ્વરમાં પત્નીને તેડવા ગયેલા પતિનું અપહરણ કરાવવાની ઘટના સામે આવી હતી। અમદાવાદના રાયપુરના રહેવાસી યુવકનું અપહરણ કરવામાં આવ્યું, જેમાં યુવક ગાંધીનગર પત્નીને લેવા ગયો હતો, જે દરમિયાન ભાવિક ચુનારાનું અપહરણની ઘટના બની હતી। કહેવામાં આવી રહ્યું છે કે પત્ની અને તેના પ્રેમી મિત્રો સાથે મળીને સમગ્ર પ્લાન ઘડ્યો હતો। મહત્વનું છે કે પોલીસે યુવતી અને તેના પ્રેમી સહિત 4 સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે। તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરામાં ગંદા પાણીમાં શાકભાજી ધોવાઈ। વડોદરાના શાક માર્કેટમાંથી ખરીદેલું શાક ખાતા પહેલા સાચવજો। વડોદરાના સાણી વિસ્તારમાંથી સામે આવે છે ચેતવનારા દ્રશ્યો। તળાવના ગંદા પાણીમાં શાકભાજી ધોવાઈ રહી છે। શાકભાજીના વેપારીઓ આખા ટેમ્પા ભરી શાક લઈ સાણી વિસ્તારમાં પહોંચ્યા હતા। ગંદા પાણીમાં ખૂબ મોટી માત્રામાં શાકભાજી ધોવાય છે। નાગરિકના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ છેડા છતાં તંત્ર અજાણ છે। તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો GPSC 2025નું ભરતીનું કેલેન્ડર જાન્યુઆરીના અંતમાં જાહેર કરાશે। રાજ્યમાં લાંબા સમયથી સરકારની ભરતીની રાહ જોઈ રહેલા ઇચ્છુક ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। GPSCના ચેરમેન હસમુખભાઈ પટેલે ટ્વિટર X પર લખ્યું છે કે ગુજરાત જાહેર સેવા આયોગ 2025નું ભરતી કેલેન્ડર જાન્યુઆરી મહિનાના અંતમાં જાહેર કરવામાં આવશે।